हेलो नमस्कार। गवर्नमेंट योजना में आपનું हार्दिक स्वागत છે। नमस्कार, હું અનિલ। આપણને આજે ફરીવાર એકવાર પીએમ વિશ્વકર્મા યોજનામાં જે તમારા સર્ટિફિકેટ, આઈ કાર્ડ એ બધું તમારા ઘરે પોસ્ટ દ્વારા હજુ પહોંચ્યું ના હોય તો ટેમ્પરરી બેઝ પર તમારે જોઈતું હોય તો ડાઉનલોડ કરવા માટે આજે પ્રોસેસ આપણે શીખવાડીશું। તો થોડું ધ્યાનથી જોજો વિડીયો ને પૂરો છેલ્લે સુધી જોજો તો તમારું સર્ટિફિકેટ કયું કહેવાય અને કયું આઈ કાર્ડ કહેવાય, ઉદ્યમ સર્ટિફિકેટ તમને હું ડાઉનલોડ કરતા આજે પૂરી રીતે પૂરી જાણકારી આપીશ। તો આપણે સૌપ્રથમ પહેલાં ગૂગલ બ્રાઉઝરમાં જતા રહીશું। એમાં પીએમ વિશ્વકર્મા સર્ચ મારીશું। એમાં પહેલું જ પેજ જે આવશે પીએમ વિશ્વકર્મા ગવર્મેન્ટ.in એના પર ક્લિક કરીશું। એના પછી આખું પોર્ટલ ખુલી જશે પીએમ વિશ્વકર્માનું, બરાબર। એમાં લોગિન પર ક્લિક કરવાનું અને એપ્લિકેટ એન્ડ બેનિફિશરી લોગિન, જે પોતે પોતાનું તમે લોગિન કરી પોતાની ડિટેલ બધી લઈ શકો, એના અંદરથી ડાઉનલોડ કરી શકો, તમારો ટ્રેક કરી શકો કોઈ પણ વસ્તુ। એના પર લોગિનમાં જઈને તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો, પછી જે કેપ્ચા કોડ હોય તે ટાઈપ કરી લેવાનો। પછી લોગિન પર ક્લિક કરવાનું। તો તમારા અંદર એક ઓટીપી આવશે, એ ઓટીપી આપણે ટાઈપ કરી લેશું। એના પછી કન્ટિન્યુ। એમાં તમારે આ પોર્ટલ તમારી બધી ડિટેલ ખુલી જશે, તમારું નામ, એપ્લિકેશન સબમિટ ડેટ, એપ્લિકેશન સ્ટેટસ, પછી તમારું જે ટૂલકિટ સિલેક્ટ કરી હતી આપણે આગળના વિડીયોમાં જણાવ્યું તે પ્રમાણે ટૂલકિટ જે સિલેક્ટ કરી તે, આમાં બધા ઓપ્શન હશે, બરાબર। નીચે પીએમ વિશ્વકર્મા રજિસ્ટ્રેશન જે લખેલું છે એમાં રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, રજિસ્ટ્રેશન આઈડી કાર્ડ, પછી ઉદ્યમ સર્ટિફિકેટ અને તમારું એપ્લિકેશન ફોર્મ બધું અહીંયાથી તમે તમારું ડાઉનલોડ કરી શકો છો। એમાં જુઓ, આ પહેલાં રહે તમારું સર્ટિફિકેટ છે, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ જે પોસ્ટમાં આવશે, એ ના આવ્યું હોય તો તમારે બેંકમાં લોન માટે બોલાયા હોય, સર્ટિફિકેટ માગે તો તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો। એની બાજુમાં જ છે આઈ કાર્ડ, એક તમારું આઈ કાર્ડ છે, આ ગવર્મેન્ટ નેશનલ આઈડી છે તમારું, દરેક યોજનામાં આર્યું કામ લાગશે। એના પછી ઉદ્યમ સર્ટિફિકેટ છે, એનું તમારો નાના લઘુ ઉદ્યોગને રજિસ્ટર કરવા માટે જે એમએસએમઈમાં રજિસ્ટ્રેશન કરાવવું પડે છે ઉદ્યમમાં, એ તમને અહીંયાથી ડાયરેક્ટ રજિસ્ટ્રેશન કરી આપવામાં આવે છે, ખાલી તમારે ડાઉનલોડ જ કરવાનું રહેશે, બરાબર। આ ત્રણ સર્ટિફિકેટ તમે આ પોર્ટલમાંથી તમે જાતે ડાઉનલોડ કરી શકો છો અને તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કઢાવી તમારી જોડે રાખી શકો છો। લોનની પ્રોસેસ જે કરવાની હોય એના માટે તમે બેંકમાં પણ આપી શકો છો અને તમારી જોડે પણ રાખી શકો છો। તો આપણે આજે શીખ્યા સર્ટિફિકેટ કઈ રીતે ડાઉનલોડ કરવું। આભાર। આવા અવનવા વિડીયો જોવા માટે, ગવર્મેન્ટ યોજનાનો લાભ લેવા માટે અને લાભ લીધેલો હોય એમાં કઈ રીતે આગળની ખબર ના પડતી હોય કોઈ પણ પ્રોસેસ, તો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને કમેન્ટ કરો।